ગુરુજી ટીમ વતી નમસ્કાર। હાલમાં શાળા કોલેજ કક્ષાએ એક નવી એન્ટ્રી શરૂ થઈ રહી છે, ખેલ મહાકુંભ। આજના વિડીયોમાં આપણે ખેલ મહાકુંભ રજિસ્ટ્રેશન અને ખેલાડીઓનું રજિસ્ટ્રેશન કઈ રીતે કરવું જેની માહિતી મેળવશું। તો સૌપ્રથમ આપણે ગૂગલમાં ખેલ મહાકુંભ રજિસ્ટ્રેશન આવું સર્ચ કરી લેવાનું રહેશે, જેમાં પહેલું જ ખેલ મહાકુંભ આવું પેજ ખુલશે, જેના ઉપર ક્લિક કરતાની સાથે તમે સહી સ્પોર્ટ ઓથોરિટી ઓફ ગુજરાત જે આપણું ખેલ મહાકુંભ ચાલી રહ્યો છે એનું આવું હોમ પેજ ખુલશે। મિત્રો, અહીં ખૂણા ઉપર આપણને ખેલ મહાકુંભ લોગિન અને રજિસ્ટર આવા બે ઓપ્શન આપવામાં આવ્યા છે। જો અગાઉ તમારી શાળા કે કોલેજનું રજિસ્ટ્રેશન થયેલું હોય તો તમારે લોગિનમાં જઈ અને તેનું રજિસ્ટ્રેશન કરવાનું રહેશે, અથવા તો કોઈને નવું રજિસ્ટ્રેશન કરવાનું થાય તો અહીં નીચે શાળા કોલેજના રજિસ્ટ્રેશન માટેનું ફોર્મ, જેના ઉપર ક્લિક કરતાની સાથે આવી કેટલીક સૂચના સાથે એનું ફોર્મ ખુલશે, જેમાં રજિસ્ટ્રેશનનો પ્રકાર, શાળાનો પ્રકાર, શાળા કોલેજનું નામ, પ્રિન્સિપાલનું નામ, પ્રિન્સિપાલના મોબાઈલ નંબર, વ્યાયામ શિક્ષકનું નામ, વ્યાયામ શિક્ષકનો મોબાઈલ નંબર, ઈમેલ આઈડી। વ્યાયામ શિક્ષક જો તમારી શાળામાં નિમણૂક થયેલ ના હોય તો કોઈ પણ એક રમતગમતને લગતા કે રસ ધરાવતા શિક્ષકનું નામ લખી અને તમે એન્ટ્રી કરી શકો છો। સાથે સાથે સરનામું અને સંપર્કની વિગતો, જિલ્લો, તાલુકો, ગામ, શાળાનું નામ અને શાળાનો પિનકોડ નંબર। પછી તમારો પાસવર્ડ, અહીં 2 વખત તમારે પાસવર્ડ બનાવવાનો રહેશે, જે તમારે દર વખતે ખેલ મહાકુંભની એન્ટ્રી સમયે એનો ઉપયોગ કરવાનો રહેશે। અને બાજુમાં જે આપણને કોડ આપેલો છે તે કોડ નાખી અને અહીં હું સ્વીકારું છું એવી સંમતિ આપી અને રજિસ્ટ્રેશન પર ક્લિક કરતાની સાથે તમારું સહી ખેલ મહાકુંભમાં શાળાનું અથવા કોલેજનું રજિસ્ટ્રેશન થઈ શકશે। રજિસ્ટ્રેશન કર્યા પછી તમારે ફરી વખત આ હોમ પેજ ઉપર આવી અને લોગિન અને રજિસ્ટરવાળા બટન પર ક્લિક કરતાની સાથે પહેલું જે ઓપ્શન આવે છે લોગિન, એના ઉપર ક્લિક કરવાનું રહેશે। લોગિન ઉપર ક્લિક કરતાની સાથે જે મુખ્ય પેજ ખુલે છે એમાં વપરાશ કરતા ખેલાડી કે શાળા કોલેજ, તો જો તમે વ્યક્તિગત ખેલાડી તરીકે સીધી એન્ટ્રી કરતા હો તો તમારે ખેલાડી સિલેક્ટ કરવાનું આવે છે, પરંતુ આપણે સહી શાળા કોલેજમાં વિદ્યાર્થીઓનું રજિસ્ટ્રેશન કરતા હોવાથી અહીં શાળા કોલેજમાં ટિક કરી અને તમારો જે ખેલ મહાકુંભનો આઈડી તમારા મોબાઈલમાં આવે છે, જેને KMK આઈડી આવું નામ આપવામાં આવે છે, જે અહીં એન્ટર કરી અને પાસવર્ડ એન્ટર કરી અને કેપ્સા કોડ નાખવાથી તમે સહી ખેલ મહાકુંભની અંદર લોગિન થઈ શકશો। મિત્રો, જ્યારે આપણે KMK આઈડી એટલે કે ખેલ મહાકુંભના આઈડી અને પાસવર્ડથી લોગિન થઈએ ત્યાર પછી આપણી સામે આવું એક પેજ ખુલે છે, જેમાં નવું ટીમ રજિસ્ટ્રેશન એટલે કે ખોખો, કબડ્ડી, વોલીબોલ આવી જે તમારે ટીમનું રજિસ્ટ્રેશન કરવાનું છે, જેનું રજિસ્ટ્રેશન અહીં પહેલા ઓપ્શનમાંથી થઈ શકશે। નવું વ્યક્તિગત રજિસ્ટ્રેશન, તો આ વ્યક્તિગત રજિસ્ટ્રેશન માટે એક વાત ખાસ ધ્યાનમાં લીધા જેવી છે આપણે, કે કોઈ પણ ખેલાડીનું કે વ્યક્તિનું રજિસ્ટ્રેશન જ્યારે આપણે કરીએ છીએ ત્યારે અહીંયા એની રમતમાં એનું વય જૂથ તમે પસંદ કરો, ત્યારે પછી એને જે રમતમાં તમે મોકલવા માગો છો એ રમતો બધી જે વય જૂથ પ્રમાણે રમતો ખુલશે। એની સાથે સાથે પેટા રમત છે એમાં પણ ખાસ એ ધ્યાનમાં લીધા જેવું છે કે અહીં કાઉન્સમાં આપણને બતાવેલું હોય છે કે સીધી રાજ્ય કક્ષાએથી શરૂ થતી, સીધી જિલ્લા કક્ષાએ, તાલુકા કક્ષાએ કે શાળા કક્ષાએ કઈ રમત તમારે ભાગ લેનાર વિદ્યાર્થી જે ખેલાડી છે એમને ક્યાં રમવા માટે લઈ જવાના છે એ પણ તમે અહીંથી જોઈ શકો છો। માનો કે આપણે વય જૂથ બદલાવ્યું તો એમાં એથ્લેટિક રમત છે, તો એથ્લેટિક રમત છે એ સીધી શાળા કક્ષાએથી શરૂ થતી હોય છે, એટલે શાળા કક્ષાએથી વિજેતા જાહેર થાય, પછી તાલુકા કક્ષાએ અને જિલ્લા કક્ષાએ, આમ વિદ્યાર્થીને આપણે જે ખેલ મહાકુંભમાં ભાગ લેવડાવવાનો થતો હોય છે। હવે આ જે વિદ્યાર્થી છે એની એન્ટ્રી આપણે કરી દીધી છે, પરંતુ એ જોવું હોય તો અહીંયા તમે ટીમની યાદી, આમાંથી ટીમની યાદી અથવા તો વ્યક્તિગત ખેલાડીની જે યાદી છે એ વ્યક્તિગત ખેલાડીની યાદીમાંથી તમે અહીંથી જોઈ શકો છો અને એની એક્સેલ શીટ પણ ડાઉનલોડ કરી શકો છો। મિત્રો, આ ઉપરાંત આપણે છે ખેલ મહાકુંભનું શિડ્યુલ એટલે કે કઈ રમત ક્યારે યોજાવાની છે જેનો તારીખનું લિસ્ટ આગળના વિડીયોમાં જોઈશું, તેમજ
ખેલ મહાકુંભમાં વિજેતા વિદ્યાર્થીઓને શું લાભ મળે એની વિગતે વાત પણ આગળના વિડીયોમાં કરીશું.